ગુંદા ખાવાથી કમરના દુખાવામાં સારું રહે મિત્રો? જી હા, આયુર્વેદમાં તો ગુંદાના ભરી ભરીને ગુણો ઋષિમુનિઓ વર્ણન કરેલા છે. આજે હું તમને ગુંદા વિશે એવી માહિતી આપીશ કે જે માહિતીથી તમે અજાણ હશો. આયુર્વેદમાં ગુંદાને ઠંડા કીધા છે અને તે શરીરને પોષણ આપે છે. કાળઝાળ ગરમીમાં જ્યારે આપણું શરીર આ ગરમીમાં થાકી જાય છે ને, ત્યારે કુદરત કેરી, ગુંદા જેવા વિવિધ પ્રકારના ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ આ ઋતુમાં લાવે છે. ગુંદાનો સ્વભાવ ઠંડો હોય છે અને તે શરીરને ખૂબ પોષણ આપે છે, પાચન સારું કરે છે, શરીરના કૃમિઓનો નાશ કરે છે. જે લોકોને લાંબા સમયથી કમરના દુખાવા રહેતા હોય, વિવિધ પ્રકારની દવાઓ કરીને પણ થાકી ગયા હોય ને, તે લોકોમાં ગુંદા ડાયટ તરીકે ખૂબ સારું પરિણામ આપે છે. આયુર્વેદમાં ગુંદાને વિષગ્ન કીધું છે. વિષગ્ન એટલે કે એવી વસ્તુ કે જે શરીરમાં જે ટોક્સિન્સ, જૂના ટોક્સિન્સ પડેલા હોય છે તેને બહાર કાઢે છે. આ ગુંદા શરીરને પોષણ આપીને વાયુનું શમન કરે છે, એટલે કે વાયુને ઓછો કરે છે. જો તમને લાંબા સમયથી કોઈ પણ પ્રકારના દુખાવા રહેતા હોય ને, તો તમારા ભોજનમાં ગુંદાનો ઉપયોગ અચૂકથી કરજો. આવી જ આયુર્વેદની લગતી અવનવી વાતો અને માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અને તમને કોઈ પણ આયુર્વેદને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.